ओम जय 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 नमस्तु 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 रहन्तं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छे वन्दे ते सर्वसिद्धे ध्रुवमचलमणं गदिं पत्युच्छामि तीन भुवन में सारवी तराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સુગાનીજી સાહેબના વચનામૃતોનું સુંદર સંકલન છે. 10 બોલનો પહેલા પાઠ કરીશું આપણે. 196 જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 340 બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 416 ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 421 વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. 441 ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. 567 અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 619 જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવશ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર છે 132. પેજ નંબર. બોલ નંબર છે 522 નંબરનો બોલ છે. આપણે શું કહે છે જો પર્યાયમાં તીવ્રથી તીવ્ર અશુભ પરિણામ હોય અથવા ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય હોય, મારો કાંઈ પણ બગાડ સુધાર નથી. હું તો તેવો ને તેવો જ છું. પર્યાયમાં ગમે એટલો ફેરફાર હોય, દ્રવ્ય એકરૂપ રહે છે. તેથી કોઈ પણ પ્રકારની ક્ષણિક અનિત્ય પર્યાયનું મૂલ્ય ધ્રુવ નિત્ય સ્વરૂપની આગળ નથી. બહુ સુંદર બોલ છે. શું કહે છે જો પર્યાયમાં તીવ્રથી તીવ્ર અશુભ પરિણામ હોય, તીવ્રથી તીવ્ર અશુભ પરિણામ એટલે બીજા શબ્દોમાં કહીએ તો એવા પરિણામ કે જેના ફલમાં જીવ નિગોદમાં ચાલ્યો જાય, લબ્ધ અપર્યાપ્ત જે સૂક્ષ્મ નિગોદ જે છે એની અંદર જીવ ચાલ્યો જાય, એવા પર્યાયની અંદર સંક્લેશ પરિણામ એટલા. અને બીજું ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય હોય. તો ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય કોની? સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન.
તો નિગોદની દશા હો કે સિદ્ધ દશા હો, આ વાત છે. નિગોદમાં પર્યાય અપેક્ષાએ જોઈએ તો આત્માની વિરાધનાના ફળમાં નિગોદનો જીવ અનંત દુઃખ ભોગવે છે, અને આ બાજુ આત્માની આરાધનાના ફળમાં સિદ્ધ ભગવાન પર્યાયમાં વચનાતીત આનંદને ભોગવે છે. નિગોદમાં વચનાતીત દુઃખ છે, સિદ્ધ ભગવાનને વચનાતીત સુખ છે. નિગોદના જીવના દુઃખનું વર્ણન કરવા માટે કરોડો ભવો સુધીનું વર્ણન ના થઈ શકે, એક ક્ષણનું દુઃખ. એમ સિદ્ધ ભગવાનના આત્મિક આનંદ આવ્યા બાદ સુખનું વર્ણન પણ કરોડો ભવ સુધી કરવામાં આવે તો પણ એક સમયના આનંદનું વર્ણન ન થઈ શકે. એક આરાધનાનું ફળ, એક વિરાધનાનું ફળ. બહુ સુંદર વાત, સમજવા જેવી છે. આ પર્યાયની વાત કરી. હવે અહીંયા સોગાનીજી સાહેબનું બહુ સરસ વાત કરી રહ્યા છે કે નિગોદમાં પર્યાયમાં એકદમ બગાડ છે, અને સિદ્ધ દશા જોઈએ તો પર્યાયમાં એકદમ સુધારો છે. પણ અહીંયા કેવું છે કે પર્યાયમાં બગાડ ને પર્યાયમાં સુધારો, મારે શું લેવા દેવા? આ વાત એ છે. હું પરમાત્મા છું એ નક્કી કર્યું ને, એ જ્ઞાનીઓનો આ અવાજ છે. મારે શું, તત્કેમ, તેથી શું, મને શું ફરક પડે છે? મને શું ફરક પડે છે? ખ્યાલ આવે છે કે નહીં? અને જ્ઞાની જીવોને જ્ઞાની થયા પછીની વાત કરીએ તો અસંગનીનો ભવ જ નથી હોતો. ભલે નરકમાં જાય, પૂર્વ કર્મના આવ્યું બાંધ્યું હોય તો, પણ કે મને શું ફરક પડે છે? હા, કે નરકના દુઃખ હોય કે સ્વર્ગના સુખ હોય, સમજાય છે કે નહીં? વિરાધનાના પરિણામ હોય કે આરાધનાના પરિણામ હોય, પર્યાયમાં બગાડ થયો તો મારા દ્રવ્ય સ્વભાવમાં કોઈ બગાડ નથી. અને બીજા છે, પર્યાયમાં બગાડ થયો તો મારામાં કોઈ બગાડ નથી થયો. મારામાં એવું જ રાખો ને, આપણે મારા દ્રવ્ય સ્વભાવ એવું લાંબુ પણ શું કામ? મારામાં બગાડ નથી થયો. બસ આ જે સામાન્ય જે ટકવા વાળો જે ભાવ છે એ હું છું. બસ મારામાં બગાડ નથી થયો. પર્યાયની અંદર નિગોદની દશા હતી એ વખતે પણ હું તો ભગવાન સ્વરૂપે હતો, અંદરમાં પરમાત્મા સ્વરૂપે હતો. અને પર્યાયમાં સિદ્ધ દશા પ્રગટ થઈને એની મને કોઈ અપેક્ષા નથી. પર્યાયમાં સિદ્ધ દશા પ્રગટ થઈ માટે હું અંદરમાં પરમાત્મા સ્વરૂપે એવું નથી. પર્યાયમાં તો સિદ્ધ દશા પછી પ્રગટ થઈ, હું તો અનાદિથી પરમાત્મા છું. પર્યાયની અંદર પરમાત્મા દશા તો પછી પ્રગટ થઈ, હું તો અનાદિથી છું પરમાત્મા સ્વરૂપે. પેલી તો સાદી અનંત વાળી દશા છે, એક પર્યાયની અપેક્ષા એ તો સાદી શાંત છે. હું તો અનાદિ અનંત પરમાત્મા સ્વરૂપે વિરાજમાન છું. એટલે એક પંક્તિ છે ને, જો નિગોદ में सोही मुझ में सोही मोख मजार, निश्चय कछु भेद नाही भेद गिने संसार. નિગોદ સમજો, નિગોદનું દ્રવ્ય પકડો, પ્રમાણનું દ્રવ્ય નિગોદનું આખું, વર્તમાનનું પકડો. મહાવીર ભગવાનની વાત કરી ને થોડી પહેલા, નિગોદની સ્થિતિ, સિંહની સ્થિતિ અને સિદ્ધ ભગવાન અત્યારે. તો એની અંદર જોઈએ ને કે કોમન શું છે? જે નિગોદની દશા એ જે સિદ્ધ પર્યાય વખતે નિગોદની પર્યાય કે સિદ્ધની પર્યાય નહોતી. શું કહ્યું? નિગોદની દશા હતી ને એ વખતે આ સિંહની પર્યાય ને સિદ્ધની પર્યાય નહોતી. ફરીથી, નિગોદની પર્યાય વખતે સિંહની પર્યાય કે સિદ્ધની પર્યાય નહોતી. પછી તમારે જવાબ આપવાનો છે. સિંહની પર્યાય વખતે નિગોદની પર્યાય કે સિદ્ધની પર્યાય નથી,
અને સિદ્ધની પર્યાયનો જ્યારે જન્મ થયો, ઉત્પાદ થયો ને, એ વખતે પેલી નિગોદની પર્યાય કે સિંહની પર્યાય નથી. બરાબર છે. આ ત્રણ આપણે મુખ્ય વૃત્તિ લીધી સમજવા માટે. એક પર્યાય વખતે બીજી નથી, પણ એ ત્રણેયમાં પ્રમાણના દ્રવ્યની અત્યારે વાત કરીએ. બીજો એવો કયો ભાગ, બીજો એવો કયો અંશ એવો છે કે બધામાં કોમન રૂપે જોવામાં આવે છે? તો આ પ્રમાણના દ્રવ્યમાં આ પર્યાય તરફથી જોયું ને, પ્રમાણના બે ભાગ છે, સામાન્ય અને વિશેષ. તો વિશેષ થી જોયું તો બધી વિશેષતાઓ જોવામાં આવે છે. વિશેષના એંગલ થી જોવામાં આવે તો વિશેષતા દેખાય છે. હા, નિગોદની દશા પણ દેખાય, સિંહની પણ દેખાય, પૂર્વમાં ભીલની પણ દેખાય, મારીચની પણ દેખાય, મહાવીર ભગવાનની દેખાય, સિદ્ધની દશા દેખાય. વિશેષની અપેક્ષાએ જોવામાં આવે, પર્યાયની અપેક્ષાએ જોવામાં આવે તો બધી વિશેષતાઓ જોવામાં આવે છે. વિશેષતાઓની અંદર જોઈએ તો બગાડ સુધાર વિશેષતાઓમાં છે, ક્યારેક બગાડ ક્યારેક સુધાર, પણ એ બધી વિશેષ અવસ્થાઓમાં એની સાથે જ એક અન્વય રૂપે રહેલું કોમન બીજું એક તત્વ રહેલું છે. દરેકની સાથે જોડાયેલું છે. એ રૂપે નથી, પર્યાય રૂપે નથી, પણ દરેક પર્યાયની સાથે કનેક્ટ છે. એ રૂપે નથી પણ કનેક્ટ છે. એ રૂપે થઈ જાય ને તો એનો નાશ થઈ જાય. હા, પણ દરેક પર્યાયની સાથે એનું એટેચમેન્ટ જોવામાં આવશે અને પર્યાય રૂપે નથી થતું. સમજી ગયા કે નહીં? અને એને સમજવા માટે આપણે ઘણીવાર દ્રષ્ટાંત આપ્યું છે, તમને જો ખ્યાલ હોય તો. 3x + 4x + 5x + 6x. બરાબર છે કે નહીં? 3x + 4x + 5x + 6x. તો આ 3, 4, 5 અને 6 એ બધી તો ફિગર ચેન્જ થઈ ગઈ. બરાબર છે ને? 3 જે છે 4, 5, 6 નથી, 4 જે છે 3, 5, 6 નથી, 5 જે છે 3, 4, 6 નથી, 6 જે છે 3, 4, 5 નથી. પણ એ બધાની સાથે શું 3 ની જોડે x જોડાયેલો છે, 4 ની જોડે x, 5 ની જોડે x, 6 ની જોડે x જોડાયેલો છે ને. 3 તે x નથી ને x તે 3 નથી. બે વેલ્યુ અલગ અલગ છે. 3x બેની વેલ્યુ અલગ અલગ છે. બધાની સાથે x કોમન છે, કોમન સામાન્ય. 3, 4, 5, 6 એ વિશેષ, અને બધા વિશેષની સાથે જે કોમન જોડાયેલ છે ને સામાન્ય પારિણામિક ભાવ જેને આપણે કહીએ છીએ ને, બસ એવી રીતે આ બધી અવસ્થાઓમાં એક કોમન તત્વ રહેલું છે, જેનું નામ આપણે ત્રિકાલી દ્રવ્ય કહીએ, ભગવાન આત્મા કહીએ, શુદ્ધાત્મા કહીએ, જીવ રાજા કહીએ, અબદ્ધ સ્પષ્ટ કહીએ, ભૂતાર્થ કહીએ, શુદ્ધ નય પણ કહ્યું અને જ્ઞાયક પણ કહ્યું. અને જે કહ્યું ને, જો નિગોદમાં પણ આ જ્ઞાયક ભાવ હતો. સોહી મુજમે વર્તમાનમાં પણ મારામાં છે, સોહી મોક્ષ મજાર. મોક્ષ અવસ્થા પ્રગટ થશે એ વખતે પણ આ જોવામાં આવશે. જેમ પેલી બધી ફિગરમાં x છે એમ બધી અવસ્થાઓમાં આ જ્ઞાયક ભાવ તો કનેક્ટેડ છે જ. એ રૂપે નથી અપ્રમત કે પ્રમત નથી. એ પ્રમત અપ્રમત રૂપે નથી થયું, પણ પ્રમત અપ્રમત દશાઓની સમજો ને, એને ન જોવો ને તો ત્યાં આ તમને જ્ઞાયક ભાવના દર્શન થશે. છે ત્યાં, તે નથી પણ ત્યાં છુપાયેલું છે. ન તત્વગતત્વ એકત્વમ ન મુચ્યતે. ચાલી ગયું આપણે. બહુ સરસ છે, બોલ કેટલો સુંદર છે. પર્યાયમાં બગાડ સુધાર હો તો ભલે હો, મારામાં કઈ ફરક નથી પડતો. ભેદ ગિને સંસાર, કેટલું જ લખ્યું સરસ. ભેદ પાડીને તમે જોવો છો ને, આ પર્યાયના ભેદ ઉપર નજર છે ને, એ તો સંસાર છે. એટલે છઠ્ઠી ગાથામાં કહી દીધું, આ વાત તો જ આવી ગઈ. છઠ્ઠી ગાથા તમે પ્રમત અપ્રમત દશાઓ શું કામ જોવો છો? પ્રમત અને અપ્રમત બેમાંથી કઈ સારી ને કઈ ખરાબ બોલો છો? પ્રમત દશા અને અપ્રમત દશામાં કઈ સારી ને કઈ ખરાબ? છઠ્ઠા ગુણસ્થાનમાં આવે તો પ્રમત ને સાતમામાં અપ્રમત શુદ્ધો હોય. બેમાં કઈ સારી ને કઈ ખરાબ? ઘણા બોલ્યા પણ હશે ને, સાતમી સારી શુદ્ધો કયું, છઠ્ઠી ખરાબ. વાત તો પાછી ત્યાં ઉભા થઈ ગયા ને, આપણે હતા ત્યાં. સબ્જેક્ટ ચાલે છે એ વખતે પણ આપણે ભૂલ કરીએ છીએ, પછી તો પ્રશ્ન જ ક્યાં રહ્યો. એનો મતલબ અત્યારે દ્રવ્ય દ્રષ્ટિ કરવાની વાત ચાલે છે એ વખતે પણ આપણે પર્યાયની લપ જે કહેવાય ને, નથી ભાઈ આ માણસે લપ વળગી છે,
લત નહીં, લપ પણ કહે છે ને. માણસ નથી કહેતો પેલો આ પાછી લપ વળગી, એમ આને પર્યાની લપ વળગી છે. પર્યાને છોડવા માંગતો નથી, નજર એની એની ઉપર જ છે. પ્રમત અને અપ્રમતમાં કઈ સારી ને કઈ ખરાબ તો નહીં ભાઈ. હા સારું. અરે એ કહે છે કે તમે પ્રમત અને અપ્રમત કઈ સારી, એ મારો ફરક નથી પડતો. પ્રમત અપ્રમત હું છું નહીં ને, પછી ક્યાં સારું ને કયું ખરાબ ને, શું સારું ને શું ખરાબ, શું સારું ને શું ખરાબ. છું નહીં ને મારે શું એના સાથે મતલબ છે? એ તો પરજ્ઞેયમાં જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો બીજી વસ્તુ છે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ, અખંડ રૂપે જ્ઞાયક ભાવ જે છે ને, એ પ્રમત દશા પર્યાયમાં હતી. પર્યાયમાં એ મિથ્યાત્વ વગેરે ગુણસ્થાન હતા ને, એ વખતે પણ પર્યાયમાં બહિરાત્મ પણ એ વખતે પણ હું તો પરમાત્મા સ્વરૂપે હતો. મારામાં કઈ બગાડ નથી થયો. પર્યાયમાં મિથ્યાત્વ પણ હતું એ વખતે પણ હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન પરમાત્મા સ્વરૂપે હતો. એ જ વખતે ગુરુદેવે તો કહ્યું કે હું પરમાત્મા છું એમ નક્કી કર. પર્યાયમાં બહિરાત્મ પણ છે એક બંધ કરીને જોવાનું. અંદરમાં તું પરમાત્મા છો, એક્સ 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 કોમન છો તું અંદરમાં. એ ત્યાં જો, ત્યાં દ્રષ્ટિ કર. શું કામ રોદણા રો રો કરે છે? શુદ્ધોસી બુદ્ધોસી નિર્વિકલ્પોસી ઉદાસીનોસી અંદરમાં છે. જાગતોજી વિરાજમાન છે અંદરમાં. સમજો. અને અહીંયા અપ્રમત દશા પ્રગટ થઈ, સાતમામાં શુદ્ધોપયોગ આવ્યો. એટલે અહીંયા દ્રવ્યમાં કઈ સુધારો થયો એવું એ નથી. અથવા તો જે કહ્યું ને સિદ્ધ પર્યાય, પર્યાયમાં પરમાત્મા દશા, સિદ્ધ ભગવાન છે ને પરમાત્મા, સકલ પરમાત્મા નીકળ, તો પર્યાયમાં પરમાત્મા દશા પ્રગટ થઈ. એથી મારા આ મને કોઈ ફરક નથી પડતો. એ તો પછી થયું ને, એ તો થયું. હું તો પહેલેથી પરમાત્મા છું. આવું વજન તો આવવું જોઈએ ને, વજન આવવું જોઈએ. એટલે તો ગુરુદેવ કે આ જ્ઞાયક ભાવ પાણી વાળો છે, તાકાત વાળો છે. બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. કેટલો સરસ બોલશે. ખરેખર રિયલમાં આ બળવાન વસ્તુ છે, એનું બળ આવે ને તો પર્યાયમાં તાકાત નથી કે મિથ્યાત્વ રાગ ઉભા રહે. જેમ ચક્રવર્તી નગરમાં ચર્યા માટે નીકળે છે તો અપરાધી જીવો ફફડવા લાગે છે. ચક્રવર્તી નગરમાં ચર્યામાં નીકળે વખતે જે અપરાધી હોય એ ફફડવા લાગે કે જો આપણે ઝપેટામાં ના આવી જઈએ તો સારું, આપણે પકડાઈએ ના તો સારું. કારખાના વગેરેમાં પણ એવું જ હોય છે ને. પેલા સાહેબ રાઉન્ડ મારવા માટે નીકળે ને એટલે જે પેલા કામચોર હોય ને એ ફફડવા લાગે. ગમે તે ખોટું ખોટું કઈ કામ લઈને બેસી જાય, આ કરવા લાગે, એ ફફડવા લાગે. પછી ઓનેસ્ટીથી કામ કરે છે અને આવે કે ના આવે મને શું ફરક પડે છે? સાહેબ હોય કે ના હોય મને કોઈ ફરક નથી પડતો. પણ જે કામચોર છે ફફડે છે ને, લઈને બેસી જાઓ નહીં તો પછી ઘેર કાઢશે કાં તો મેમો આપશે. એમ અહીંયા આગળ કહે છે હું પરમાત્મા છું ને, એવી જે અંદરમાં શ્રદ્ધા જ્ઞાનમાં આવો સ્વીકાર થયો ને તો આ મિથ્યાત્વ રાગ દ્વેષ અપરાધી ભાવ ભાગી જાય છે, ભાગી જાય છે, ઉભા નથી રહેતા ત્યાં. સહેજ રૂપે પર્યાયની અંદર અનંત ચતુષ્ટય પ્રગટ થઈ જશે. વાત બળવાન વસ્તુનું બળ આપવું જોઈએ એ કહે છે. હજુ આપણે અંદરની વાત કરી છે, હવે જરા જોઈશું થોડું હજુ એટલે ખબર પડશે જવાનું છે ક્યાં અને રોકાયો છે ક્યાં. સાંભળજો. પર્યાયમાં તીવ્રથી તીવ્ર અશુભ પરિણામ હોય અથવા ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય હોય, બે લખી બરાબર છે કે નહીં? ભાવ કલંક સુપૌરા નિવોદ વાસન ન મુચ્છતી છે ને, એની અંદર શ્લોક છે ગુમટસારમાં. પર્યાયમાં તીવ્રથી તીવ્ર અશુભ પરિણામ હોય અથવા ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય હોય, મારો કાંઈ પણ બગાડ સુધાર નથી. હું તો તેવો ને તેવો જ છું. લો, બૃહદ્રવ્ય સંગ્રહની અંદર એક શ્લોક છે,
છે ને, હું તો તેવો ને તેવો જ છું, તે તો તે જ છે પ્રમત દશામાં પણ એ તો જાણનાર ગાયક, અને અપ્રમત દશામાં પણ ગાયક તો ગાયક છે. કેટલી સરસ વાત કરી દીધી છે. બૃહદ દ્રવ્ય સંગ્રહમાં લગભગ 13 નંબરની ગાથામાં છે મોટે ભાગે, ક્યારેક આપણે વાત કરીએ પણ છે એની. સવ્વે શુદ્ધાહુ શુદ્ધનયા, શુદ્ધ નહીંથી જોવામાં આવે. નજરની કમાલ છે ને જોવાની દ્રષ્ટિ બદલવાની છે. બસ વસ્તુમાં કઈ પર્યાય કાઢી નથી નાખવાની, પર્યાયના ઘરે તમારે દ્રષ્ટિ બદલવાની છે, દ્રષ્ટિ ચેન્જ કરવાની. નજરની કમાલ છે આ બધી. સોનાની વીંટીમાં તમે ત્યાં સોનું પણ જોઈ શકો છો, અને ત્યાં વીંટી પણ જોઈ શકો છો. સમજાય? શેપ પણ જોઈ શકો, અને એની મેટલ ધાતુ પણ તમે જોઈ શકો છો. એક બોક્સની અંદર 50 આઈટમ છે સોનાની, અલગ અલગ બધી 50 આઈટમ છે. એમાં બધા ગોલ્ડ પણ જોઈ શકાય છે, ઓનલી ગોલ્ડ બધામાં, અને અલગ અલગ શેપ પણ જોઈ શકાય છે. તમે કોની મુખ્યતા કરો છો? તમારી નજરમાં શેની મુખ્યતા છે? સમજાય છે કે નહીં? જેમ સિમ્પલ દ્રષ્ટાંત ખ્યાલ આવે, જરા વિચારજો. એ માતા બહેનો લેવા માટે જાય તો એની નજર શેના ઉપર છે? એની ગોલ્ડ ઉપર નજર નથી. ગોલ્ડ ગૌણ છે, એની મુખ્યતામાં આ સરસ લાગશે, એના કરતા વધારે સારું, એના કરતા વધારે. એને શેપ દેખાય છે. હવે સમજજો, ચોર લોકો છે, ચોર લોકો, એ પણ સમજો કે લટાર માટે જોઈ લે બધું. હવે એની નજર શેપ પર નથી, કે એની નજર આ બોક્સની અંદર બધું વધારે મળે એવું છે, એને આમાંથી ગોલ્ડ વધારે મળશે, આને ઉઠાવી લેવું જોઈએ આપણે. એ એનું પ્લાનિંગ કરે, એને બધામાં શેપ નથી, એને ગોલ્ડ દેખાય છે. નજર સમજાય છે કે નહીં? એમાંથી કઈ હટાવવાનું નથી, પણ ચોરની નજરમાં ગોલ્ડ, અને માતા બહેનની નજરમાં શેપ છે. એવી રીતે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે કે સવ્વે શુદ્ધાહુ શુદ્ધનયા. શુદ્ધ નહીંથી જોવામાં આવે, નજર કમાલ નજરની, શુદ્ધ નહીંથી જોવામાં આવે. દ્રષ્ટાંત ગુરુદેવના પ્રવચનમાં ક્યારેક એવા ઈશારા આવે પણ છે ને. એક જ સ્ત્રી છે ને, સ્ત્રી છે ફિમેલ, એનો છોકરો છે અને એનો પતિ છે. સમજે છે ને? એ સ્ત્રી જે છે એનો પતિ છે ને એનો છોકરો પણ છે. છોકરો એ માની કઈ નજરથી જોવે છે, સમજાય છે ને? અને પતિ જે છે એ એની વાઈફ ને કઈ નજરથી જોવે. તો એ પત્નીમાં બંને પ્રકારના ધર્મ રહેલા છે ને, સવાલ જોવાની નજર છે. સમજાય છે કે નહીં? એ બાળક છે એ માની નજરથી જોવે છે, અને પેલો એનો હસબન્ડ છે એને વાઈફની નજરથી જોવે છે. નજરની બાળક જે છે એ સમજાય છે કે નહીં? એ એના પાપાની જે નજર છે ને, એ નજરથી બાળક જોઈ જ નહીં શકે, નહીં જોઈ શકે ને. ખ્યાલ આવે છે કે નહીં? એ કેવાય એક નેચરલ કેવું જોવામાં આવે છે, નેચરલ છે ને, એ નજર જ નહીં બને ત્યાં આગળ. બસ અહીંયા પણ એ જ કેવું છે, નજરની કમાલ છે. જ્ઞાની ધર્માત્મા પુરુષો જે છે ને, એમને પર્યાય ઉપર નજર, એમની નજરમાં ભગવાન આત્મા વસ્યો છે, અંદરમાં સામાન્ય પડખું વસી ગયું છે, વજન એનું છે એમને. સમજો, સવ્વે શુદ્ધાહુ શુદ્ધનયા, સર્વ જીવોને શુદ્ધ નહીંથી જોવામાં આવે તો બધા શુદ્ધ જ છે, શુદ્ધ જ છે. તમે જોવાનો એંગલ છે. અને અનાદિકાલથી જીવે એને શુદ્ધ નયનો ઉદય જ નથી થયો. 10 નંબરનો કલશ છે ને, પ્રકાશયન શુદ્ધ નય અભ્યુદેતિ. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ આપૂર્ણમાદ્યંત વિમુક્તમેકમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધ નય અભ્યુદેતિ. શુદ્ધ નયનો ઉદય થયો નથી આ જીવને. શુદ્ધાત્મા તો ત્રિકાલ નિત્ય ઉદય રૂપ છે. આ જ્ઞાયક ભાવ તો નિત્ય ઉદય રૂપ છે, પણ શુદ્ધ નયનો ઉદય નથી થયો. પર્યાયમાં મિથ્યાત્વ ચાલી રહ્યું છે, એટલે આના દર્શન નથી થતા. બાકી એમાં કોઈ બગાડ સુધારનો પ્રશ્ન જ નથી.
શુદ્ધ નય 11મી ગાથા વ્યવહાર નય ભૂતાર્થદર્શી શુદ્ધ નય ભૂતાર્થ. ક્યારેક અર્થ કરીશું. શુદ્ધ નયના ઘણા અર્થ છે. શુદ્ધ નય શબ્દના ઘણા મિનિંગ છે. કરીશું ક્યારેક અર્થ એના. હા, એવું આવશે તો જરા. પ્રવચન સારમાં પણ એક શુદ્ધ નય શબ્દની સરસ કલશ લખ્યું છે ત્યાં આગળ. હા, આ શુદ્ધ નય જે છે ને એ લૂંટારો છે. શુદ્ધ નય લૂંટારો છે. કે કોનો? કે મોહ રાગ દ્વેષને લૂંટી લેવા વાળો છે. શુદ્ધ નયનો ઉદય થયો ને તો મિથ્યા તો મોહ રાગ દ્વેષ લૂંટાઈ ગયા. નથી કે ફલાણા હવે લૂંટાઈ ગયા, તમારી પાસે કશું ના રહ્યું, કશું. આ મોહ રાગ દ્વેષથી લૂંટવા વાળો શુદ્ધ નય. એનો મતલબ શુદ્ધ નયનો ઉદય થયો તો મિથ્યા તો કશાયો ભાગી જાય છે. એવા શબ્દો વાપર્યા છે ત્યાં આગળ. બહુ સરસ છે એમાં. અને બીજી વાત આવે છે એમાં 83 ગાથામાં એવો પણ એક શબ્દ લખ્યો છે ત્યાં આગળ કે મોહ માટે શબ્દ વાપર્યો છે. મોહ માટે એવો શબ્દ વાપર્યો છે કે આ મોહ જે છે, મોહ માટે હવે ઊંધું ત્યાં લખ્યું છે શુદ્ધાત્મ લાભનો પરિપંથી એવો જે આ મોહ, એમ લખ્યું છે. 83 ગાથાની ઉત્થાનિકામાં પ્રવચન સારમાં 80, 81, 82, 83 ગાથાની 83 ગાથાની શુદ્ધાત્મ લાભનો પરિપંથી. અને પરિપંથીનો અર્થ કર્યો છે શત્રુ, ધાડ પાડું. શુદ્ધાત્મ લાભનો પરિપંથી એવો આજે મોહ. મોહ તો આ મોહ જે છે ને એને લૂંટારો કહ્યો. કોનો? કે આ શુદ્ધાત્માના લાભનો લૂંટારો. મોહ છે, મિથ્યાત્વ છે, તો આત્માના આનંદનો લાભ નથી મળતો. અને બીજો જે મેં અર્થ કર્યો ને શુદ્ધ નય જે છે એ પણ એ લૂંટારો છે. કોને લૂંટી લે છે? કે આ મોહ રાગ દ્વેષને લૂંટી લે છે. એનો અભાવ થઈ જાય છે. હવે એ મોહ રાગ દ્વેષ જીવતા હતા ને તો આત્માના આનંદનો લાભ નહોતો મળતા. પણ શુદ્ધ નયનો ઉદય થયો ને તો એ પરાસ્ત થઈ ગયા. આત્માના આનંદનો લાભ ચાલુ થઈ ગયો ત્યાં આગળ. બહુ મજાના છે ગાથાઓ, કલશ વગેરે. જૈન શાસન છે ભાઈ, ગજબનું શાસન છે. બાકીનું શેષ જીવન આમાં લગાવવું જોઈએ, રોજ કહીએ છીએ. હા, બાકી આ બગાડ સુધારની વાત લખી છે તો હજુ આને તો હવે કહું ને તમને જરાક થોડીક વાત, બીજી થોડી વાત કરું જરાક, હવે સૂક્ષ્મ લાગ્યું. અહીંયા લખે છે મારું કંઈ પણ બગાડ સુધાર નથી, પર્યાયમાં. હવે આને તો બગાડ સુધાર, ધંધામાં બગાડ સુધાર દેખાય. યાર આખું વર્ષ બેકાર ગયું, ધંધામાં કઈ ભલી વાર ના આવ્યો. સમજાય છે કે નહીં? એને બગાડ ને સુધાર, ધંધામાં બગાડ સુધાર દેખાય છે. અથવા તો થોડાક અંદરમાં આવો ને તો આ શરીરમાં બગાડ સુધાર, શરીરમાં બગાડ સુધાર. શરીર હમણાંથી બગડી ગયું છે. છેલ્લા 2-3 મહિનાથી તો ખબર નહીં, એક પછી એક શરીરમાં બધા એવા ઉદયો, એવી કમ્પ્લેનો છે. આને અજ્ઞાનીને આ શરીરમાં બગાડ સુધાર પૂછે ને, ના છેલ્લા અઠવાડિયાથી સુધારો લાગે છે, અઠવાડિયાથી સુધારો લાગે છે. સમજાય છે કે નહીં? કહેવાનો આશય આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવની નજર બગાડ અને સુધાર, જે વાસ્તવમાં જ્ઞાનનું જ્ઞેય છે એ પરમાં આ બગાડને સુધાર એ તો ઇષ્ટનિષ્ઠની કલ્પના છે. શું બગાડને સુધાર? બગાડને સુધાર. શાક દાજી ગયું તો કે બગડી ગયું. ગુલાબ જાંબુ સરસ બન્યા અથવા તો બગડી ગયું હતું, પણ આવું બધું નાખીને અમે સુધારી દીધું. સમજાય છે ને? થોડું તીખું થઈ ગયું હતું તો થોડું પાણી મિક્સ કર્યું, થોડું ઘી નાખો, આમ તેમ. બગડેલી બાજી સુધારી, એવું બધું પણ હોય છે ને બહારમાં. હવે આને બગાડવું ને સુધારવું બધું બહારમાં દેખાય છે. અહીંયા તો કહે છે કે પર્યાયમાં પણ બગાડ સુધાર થાય તો પણ અમારામાં ક્યાં છે? બહુ સુંદર બોલ છે. જો મારો કંઈ પણ બગાડ, હું તો તેવો ને તેવો જ છું. હું તો તેવો ને તેવો છું. એક્સ તો એક્સ જ છે. 3 સાથે હોય કે 4 સાથે હોય કે 5 સાથે હોય કે 6 સાથે હોય, પણ x3 4 5 6 રૂપે થયો જ નથી. એમાં ભગવાન આત્મા નિગોદની પર્યાય સાથે હોય કે સિંહની પર્યાય સાથે હોય કે વાઘની પર્યાય સાથે હોય કે દેવની પર્યાય સાથે હોય, મને શું ફરક પડે છે? ગાયક તો ગાયક જ છે. મજાનો બોલ છે. સરસ. આગળ
523 ટાઈમ થોડો વધારે પણ થયો આ બોલમાં. જો 523. હવે આ એક બધા બોલ ચડિયાતા આવે છે બધા બોલ. જો 523. હાલો. હું પહેલા તો બધું જાણી લઉં, સાંભળી લઉં, પછીથી પુરુષાર્થ કરીશ. તો એ રીતે પાછળવાળાનું સદાય પાછળ જ પાછળ રહેશે. વર્તમાન આજ ક્ષણથી જ પુરુષાર્થ કરવાની આ વાત છે. પહેલા પોતાના આત્માની પ્રભાવના કરવાની વાત છે. 3 વાત છે. જો પહેલી વાત તો શું? સાંભળજો. હું પહેલા તો બધું જાણી લઉં, સાંભળી લઉં, પછીથી પુરુષાર્થ કરીશ. એ રીતે તો પાછળવાળાનું સદાય પાછળ જ પાછળ રહેશે. પછી શું કહે છે? વર્તમાન આ જ ક્ષણથી જ પુરુષાર્થ કરવાની વાત છે. 2. ત્રીજું, પહેલા પોતાના આત્માની પ્રભાવના કરવાની વાત છે. ઘણું બધું કહી દીધું ને આમાં. તો શું કહ્યું? જરા સમજીએ એક સ્ટેપ આપણે. હવે શું કહેવા માંગે છે કે આ છે બધાને રોગ મોટો. પહેલા બધું જાણી લઉં, સાંભળી લઉં, અહીંયા આમ કહ્યું છે ને અહીંયા આમ કહ્યું છે ને આ ગાથામાં આમ કહ્યું છે ને આ કલશમાં આમ કહ્યું છે ને આમાં આમ કહ્યું છે. હવે થોડીક બીજી વાત કરી દઉં ભેગી સાથે. આ તો જે લખ્યું ને પહેલા સાંભળી લઉં ને જાણી લઉં ને એને વાત કરી છે. આ ભાઈ પહેલા નંબરમાં હું પરમાત્મા છું એ પુરુષાર્થ કરવાનો છે. પેલા બધું શું કે ને પહેલા બધું આ જાણી લો, આ સાંભળી લો, આ જાણી લો, સાંભળી લો, પણ એમાં આત્માનો અનુભવ તો રહી જાય બાજુમાં. જેમ જો તમે ધંધો કોઈ નાનો કરે, થોડો નાનો ધંધો કરે ને, મોટો કરે કે નાનો કરે, પણ નાનો ધંધો કરે તો પણ લાવ જરાક હું ખાલી ધંધો કરી લઉં, પણ એમાં પ્રોફિટ સમજાય છે ને. નાના ધંધામાં પણ પ્રોફિટની પ્રાયોરિટી હોય છે. પ્રાયોરિટી પ્રોફિટની પાછળ બધું હોય છે. મોટો હોય એની અંદર પણ પ્રોફિટ, નાનો હોય એની અંદર પણ પ્રોફિટ. તો પ્રોફિટને સેન્ટર પોઈન્ટમાં રાખી અને નાના મોટા બિઝનેસ હોય છે. એમ તમે ચર્ચા કરો, સાંભળો, જાતિ સ્વાધ્યાય કરો, બરાબર છે કે નહીં? સ્વાધ્યાયમાં બેસો, પ્રવચનો સાંભળો, એ બધામાં અંદરમાં મેઇન તો અંદરમાં મારે સ્વાનુભવ આ પર્યાય દ્રવ્ય સ્વભાવ તરફ ઢળે. કથન છે પુરુષાર્થની ગૌણતા ન હોવી જોઈએ. ખાલી બિઝનેસ એવું ના હોય. સાત પડે જોવે ને ભાઈ શું થયું છે ભાઈ આપણે જુઓ જરા, કઈ દેખાય છે કે ના હોય તો પછી ધંધો બદલો. થોડા ટાઈમ પછી સર્વે કરે ને, કઈ મળે છે કે નથી મળતું, કે ઘરના ઓછા તો નથી કરતા ને. એમ અહીંયા કહે છે આ સાંભળવાનો ભાવ, જાણવાનો ભાવ, ચર્ચાનો ભાવ, એ બધામાં મૂળ તો અંદરમાં આત્માના અનુભવની મુખ્યતાથી એ બધું હોવું જોઈએ. ખાલી બધું આ સાંભળી લો, જાણી લો, એમાં આત્મા તો ગાયક ભાવ તો બાજુમાં જ રહી જાય. અને જાણવામાં ધર્મ માની લીધો, સાંભળવામાં ધર્મ માની લીધો, મને કંઈક આવડે છે. અમે 2 ટાઈમ સ્વાધ્યાય કરીએ છીએ, 4 ટાઈમ સ્વાધ્યાય કરીએ છીએ, અમે આ સિવાય બીજું કાંઈ રાખ્યું નથી. નિવૃત્ત થઈ ગયા છે અને રિટાયરમેન્ટ લઈને અમે આ જ કરીએ છીએ. આખો દિવસ સાંભળવું, ચર્ચા કરવી, વાંચવું, તો એ ના પાડે છે. એનો મતલબ તમે ટાર્ગેટમાં વાંચવું, સાંભળવું, ચર્ચા કરવી, સ્વાધ્યાય કરવો, ટાર્ગેટ તો એ રાખ્યો. ટાર્ગેટ અંદરમાં મારે આ દુર્લભ મનુષ્ય ભાવમાં જે 17 ગાથામાં કહ્યું કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવું, તો આ અંદરમાં મને આત્માનુભૂતિનો તો છે જ નહીં. ત્યાં ક્યાંય કોઈ જગ્યાએ દેખાતું જ નથી આત્માનુભૂતિ વાળી વાત. તો એ હશે ને, જેમ બિઝનેસની અંદર કંઈક આગળ આટલું લાવ્યા અને આટલું માલ લાવ્યા અને આટલો માલ વેચ્યો, અહીંયાથી લાવીને આટલું વેચ્યું, જોવે પ્રોફિટ કેમ નથી થતું? પ્રોફિટ તો બેસતો જ નથી, આપણો નફો તો બેસતો નથી. કંઈક ચેન્જ કરવું પડશે, બધું સિસ્ટમ બદલવી પડશે. એમ આ બધું સ્વાધ્યાય કરવો, ચર્ચા કરવી, એ બધું જે કરે છે એમાં
આત્માનો અનુભવ વાળી વાત જ ના આવતી હોય તો વિચાર કરવાની જરૂર છે કેવું છે એટલે ને સૌથી પહેલા નંબરમાં પોતાના શુદ્ધાત્માની પ્રભાવના કરવાની છે. લખ્યું ને બહારમાં પ્રભાવનાનું હોય છે ને ભાઈ. હા, બીજી વાત કરીએ તો કુંદકુંદ આચાર્ય દેવે, અમૃતચંદ્ર આચાર્ય દેવે, ગુરુદેવ શ્રીએ શુદ્ધ આત્માની પ્રભાવના કરી. એમને એમના આત્માની કરીને આ પ્રમાણે જગતમાં બસ એમને એક પ્રકારની બહારમાં પણ જોઈએ તો એમને શુદ્ધાત્માની પ્રભાવના કરી. જેમ આપણે કોઈ 10 લક્ષણના પ્રસંગ વગેરે ભાઈ એમના તરફથી આ પ્રભાવના છે, એમના ફેમિલી તરફ, એમાં તો પછી કેવું પડે પ્રભાવના હોય ને કે ભાઈ ફેમિલી દીઠ એક પ્રભાવના લેવાની, એવું પડે ને. કઈ પણ કોઈ પ્રભાવના હોય, કોઈ મોડેલ હોય કે કઈ પણ હોય તો પરિવાર દીઠ એક પ્રભાવના દરેકે લેવાની. અહીંયા તો જુદી વાત છે. અહીંયા તો કહે છે કે દરેક વ્યક્તિ પોતે પોતાના આત્માની પ્રભાવના કરે, ફેમિલી દીઠ નહીં. દરેક વ્યક્તિ પોતાના શુદ્ધાત્માની, મારે અનાદિકાળથી આ ગાયક ભાવની વિરાધના છે, અવર્ણ વાત છે, એની વિરાધના છે તો મારે ખરેખર એની પ્રભાવના કરવાની છે. પ્રભાવના અંગ છે ને સમ્યક દ્રષ્ટિના 8 અંગમાં તો નિશ્ચય પ્રભાવના તો આ છે. સમ્યક જ્ઞાનની અંદર આ ભગવાન આત્માને બિરાજમાન કરીને મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવું એ વાસ્તવમાં પ્રભાવના છે. બાકી તો સ્થૂળમાં તો ભગવાનને રથમાં બેસાડીને આખા નગરમાં ફેરવીએ ને તો ભાઈ ગામમાં જૈન ધર્મની પ્રભાવના થાય. તારી પર્યાયમાં તો એવું બને ભગવાનની બોલી લીધેલી હોય, એમાં એના સ્પેશિયલ ભગવાન યાદ રાખ્યા હોય અને એ હોય તો એની બોલી લે ને પછી નગરની અંદર ભગવાનને બેસાડીને રથમાં લઈને પ્રભાવના કરવામાં આવે તો એ સમજજો પ્રભાવનાનું સ્વરૂપ શું છે. અંદરમાં એને એ શલ્ય પડ્યું હોય કે મારા ધંધો વ્યાપાર મંદો ચાલે છે, શરીરમાં બીમારી રહે છે, ફલાણનું આમ ચાલે છે, એ બધા મારા કામ થઈ જાય એટલે બોલી લીધેલી હોય એને ને તો શું પ્રભાવના થઈ ત્યાં, શું પ્રભાવના થઈ સમજાય છે કે નહીં? એવા શલ્ય પડ્યા હોય એ તો કોઈ મતલબ જ નથી. ભવિષ્ય મારું સારું જશે, મેં આજે આવી પ્રકારનો લાભ લીધો ને તો એનું મને પુણ્ય બંધાશે અને પુણ્ય બંધાશે તો ભવિષ્યમાં મારા માટે સારા દિવસો આવશે. ઘણાને એવું હોય કે ભગવાનનું અમે ધ્યાન રાખીએ તો ભગવાન અમારું ધ્યાન રાખશે. કેવા કેવા બધા પંચમ કાળમાં આવા વક્ર બુદ્ધિ વાળા જીવો મળી જાય છે. અહીંયા તો કે છે સૌથી પહેલા નંબરમાં પોતાના અંદરમાં પર્યાયમાં ભગવાન આત્માની પ્રભાવના કરવાની છે. આ સાચી પ્રભાવના છે. થોડી વાત પહેલા પણ કરે, થોડી સ્થૂળ વાત પણ સાંભળો. એટલે ને હું પહેલા તો બધું જાણી લઉં, સાંભળી લઉં. હવે આ તો જાણવા સાંભળવા વાળા ઘણા એવા છે ને ધંધાના રસિયા. રોજ ધંધાને યાદ કરવું પડે છે મુખ્ય રૂપથી, કેમ કે ધંધા વાળા વધારે છે ને નોકરી વાળા છે. નોકરી વાળાને પણ એરે કે બેરે જે કહેવાય ને 58 વર્ષે તો રિટાયર થઈ જાય, પણ ધંધા વાળાની તો ખબર નહીં. એ અંદરમાં મમતામાં એવા ડૂબી જાય છે. આજે કે છે ને હું પહેલા બધું જાણી લઉં, સાંભળે એમ આ પૈસાના લોભિયા જીવને પહેલા હું ખૂબ કમાઈ લઉં. બધા એવું આવા ગણિત મૂકે 10 વર્ષ બસ આપણે 10 વર્ષ પછી આપણે રિટાયરમેન્ટ લેવું, પણ 10 વર્ષ બરાબર એક વખત માટે કમાઈ લઈએ ને પછી બિલકુલ બધું બંધ, 1 2 3 બધું બંધ કરી દેવાનું છે. પહેલા હું બધું આ કરી લઉં ને પછી આ કરીશ. સમજી ગયા કે નહીં? કોની સાથે જીવ ચીટિંગ કરે છે? અને અનિત્ય ભાવનામાં હમણાં જ ગુરુદેવસિંહના છડાના પ્રવચનમાં આવીને વાત, ખેતરની અંદર લણેલો પાક તૈયાર હતો, ખેતરની અંદર બધું મૂક્યો હતો, મતલબ પાક ઉભો હતો. એને કીધું કે સવારે બધું લઈને અંદર ગોડાઉનમાં ભરી દઈશ. તૈયાર બધું મૂકેલું હતું, ખાલી ભરવાનું ગોડાઉનમાં બાકી હતું. સવાર પડે બસ એ ગોડાઉનમાં એ સુઈ ગયો અને સવારે ગોડાઉનમાં માલ બનાવ્યો. સવારે ઉઠીને બહાર જોયું તો રાત્રે જ વાદળ આવી ગયા, ધોધમાર વરસાદ થઈ ગઈ. ગોડાઉનમાં સૂતો હતો અને કઈ ખબર નહીં.
બધું માટી થઈ ગઈ, બધી માલની માટી થઈ ગઈ બધી, બસ. એમ આ બધા ગોળા ગૂંથે છે ને કે જરાક હજુ 1-2 વર્ષ થોડું કમાઈ લઉં, 1-2 વર્ષ કમાઈ લઉં, 1-2 વર્ષ કમાઈ લઉં, પછી આ ફડાક દઈને ત્યાં દેહ છૂટી જશે અને બીજી જગ્યાએ ચાલી જશે. શું કરીશ તું? શું કરીશ? હા. અને કોની સાથે તું આ છલકપટ કોની સાથે કરે છે? છલકપટ કોની સાથે કરે છે? અહીંયા તો પેલા જાણી લઉં, સાંભળી લઉં, એના પણ રિસ્ટ્રિક્શન છે. તારે તો હજુ પેલા થોડો ધંધો કરી લઉં, થોડું બહારમાં આ બધા કામો કરી લઉં, થોડાક બધા બહારમાં બીજા બધા સુધારા વધારાના કામ કરી લઉં. ક્યાં જીવ રોકાયો છે? અને એમાં પરમાં કઈ તારું ચાલે છે? મફતમાં ગાડા નીચે કૂતરું ચાલતું હોય એવી સ્થિતિ છે અજ્ઞાની જીવની. એવું જોઈએ છે ને ભાઈ, નાના ગામની અંદર જોઈએ કે સમજો ને કે જસ્ટ સમજો કે 200 દુકાનો હોય, 200 દુકાનો એવું કહેતા હોય છે. 200 દુકાનો ગામમાં હોય એમાં સરખાઈની 10 દુકાનો માંડ સારી ચાલતી હોય છે. બાકી તો બધું માંડ અમુક ને તો એવું હોય છે. આવું જોઈએ છે. 200 દુકાનમાંથી માંડ 10-15 દુકાનો સરખી ચાલતી હોય, બાકી વાળા તો બસ ખાલી નથી કહેતા, બસ ખાલી દુકાન બેઠા છે એટલી વાત છે, બાકી કશું નથી. તો એને ધંધો કરવાનો લોભ નથી? છે તો ખરો. સમજાય છે કે નહીં? હા. એ કહેવાનો અહીંયા આશય એ બતાવવો છે કે એ તો બહારમાં તો પુણ્ય પાપના ઉદયની વાત છે, એમાં તારું કશું ચાલતું નથી ભાઈ. છે એ પ્રકારે. હજુ આગળ આવે 524. પોતાના દ્રવ્યમાં દ્રષ્ટિનું તાદાત્મ્ય થતા જ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે. તો એ રીતે પ્રમાણ થયેલું જ્ઞાન બધી વાતો જાણી લેશે. એટલે પોતાની આંશિક શુદ્ધિ, આંશિક અશુદ્ધિ અને અશુદ્ધિનું નિમિત્ત બધાને પ્રમાણ જ્ઞાન જાણી લેશે. જો બરાબર સમજજો. એક તો પેલા પ્રમાણનું દ્રવ્ય અને પ્રમાણ જ્ઞાન બે બરાબર સમજી લો. પ્રમાણનું દ્રવ્ય જે છે ને, પ્રમાણ, એમાં તો પ્રમાણના દ્રવ્યમાં આત્માના બે પડખા આવે, સામાન્ય અને વિશેષ બે પડખા. એ પ્રમાણનું દ્રવ્ય કહેવાય. અને પ્રમાણ જ્ઞાન કોને કહેવાય? તો પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્યનું જેવું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં જાણે, પર્યાયનું જેવું સ્વરૂપ છે એવું જાણે. અને એ વખતે બહારમાં નિમિત્તનું જે પ્રમાણે હોય, નિમિત્તને નિમિત્ત તરીકે જાણે. નિમિત્ત ઉપાદાનમાં કંઈ કરતું નથી, નિમિત્તને નિમિત્ત તરીકે જાણે. વ્યવહારને વ્યવહાર તરીકે જાણે, વ્યવહારથી નિશ્ચય થાય છે એમ ન જાણે. કે ભાઈ નિમિત્ત પરદ્રવ્ય છે. પ્રમાણનું દ્રવ્ય જે છે એમાં પરદ્રવ્ય ના આવે. ખાસ એટલે કહું છું, પ્રમાણનું દ્રવ્ય અને પ્રમાણ જ્ઞાનમાં એમાં ફરક છે. પ્રમાણ જ્ઞાનમાં તો નિમિત્ત અકિંચિત કરશે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, પર્યાય ક્રમબદ્ધ જ હોય. વ્યવહારથી નિશ્ચય ના થાય. અનેકાંત સ્યાદવાદનું સ્વરૂપ જે છે એ પ્રમાણ જ્ઞાન, સાચું જ્ઞાન. પ્રમાણ જ્ઞાન એટલે સાચું જ્ઞાન. અને પાંચે જ્ઞાન પ્રમાણ જ્ઞાન. મતિ શ્રુત અવધિ મનઃ કેવલાની જ્ઞાનમ તત્ પ્રમાણે. તત્વસૂત્રમાં સૂત્ર છે. સમ્યક જ્ઞાન 5 પ્રમાણ જ્ઞાન છે. જેમ સેમ બરાબર જાણે. જેમ અત્યારે આ અવાજ નીકળે છે ને, તો જ્ઞાની બરાબર જાણે છે કે આ અવાજ નીકળે છે એની અંદર જીવને રાગ છે, ઈચ્છા છે, એ નિમિત્ત છે. બાકી રાગથી બોલાય છે, ઈચ્છાથી બોલાય છે, એ વાત ખોટી વાત છે. અને જે અવાજ નીકળે છે જીભના કારણે પણ નહીં. અવાજ ભાષા વર્ણાનું શબ્દો જે નીકળે, શબ્દ નીકળે છે ભાષા વર્ણાની પર્યાય છે. અને જીભ છે આહાર વર્ણાનું પરિણમન છે. જીવ અલગ છે. આ બધું પ્રોપર નોલેજ એ પ્રમાણ જ્ઞાન કહેવાય. અને પ્રમાણના દ્રવ્યની અંદર પોતાનું ગુણ પર્યાયગત દ્રવ્યમાં આવ્યું. હવે અહીંયા એ કહેવું છે કે પોતાના દ્રવ્યમાં દ્રષ્ટિનું તાદાત્મ્ય થતા જ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે. ત્રીજો નંબરનો બોલ આપણે બધા પાઠ તૈયાર પણ કર્યો છે. દ્રષ્ટિ દ્રવ્યમાં તાદાત્મ્ય થતા જ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે અને સામાન્ય વિશેષ બધા પડખાને જાણી લે છે. બધાને બરાબર જાણે છે. કેટલી અશુદ્ધિ છે, કેટલી શુદ્ધિ છે. ચંદ્રમાનું દ્રષ્ટાંત આપે છે ને ગુરુદેવશ્રી. બીજનો ચંદ્રમા હોય તો કેટલો ખીલ્યો છે, કેટલો ખુલવાનો બાકી છે, આખો કેવો હોય. એ પ્રમાણે જ્ઞાની
अशुद्धि शुद्धि पूर्णता એને બરાબર યથાર્થ સ્વરૂપમાં જાણે છે એને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. વિશેષ ચર્ચા નેક્સ્ટ અધ્યાયમાં કરીએ. अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश इसके 522 से लेकर 524 तक के बोलों की चर्चा का लाभ लिया, जिसके अंतर्गत पर्याय में तीव्र से तीव्र अशुभ परिणाम हो या उत्कृष्ट परिणाम हो, शुद्ध परिणाम हो, मेरा कुछ भी सुधार बिगाड़ नहीं है, मैं तो वैसा का वैसा ही हूँ। पर्याय में कितने भी हेर फेर हो, लेकिन द्रव्य एक रूप ही रहता है। इसलिए ध्रुव नित्य स्वभाव के आगे किसी भी प्रकार की क्षणिक अनित्य पर्याय का मूल्य नहीं है। इस प्रकार पहले बोल के आधार से आदरणीय पंडित साहब ने एक उदाहरण दिया था, जो निगोद में सो ही मुझ में, सो ही मोक्ष मझार, अंतर भेद कछु ही है नाही, भेद गिने संसार। परिणाम की अपेक्षा से भेद दिखता है, पर्याय की अपेक्षा से भेद दिखता है, वास्तव में भेद नहीं है। मैं तो चाहे निगोद में रहूं, चाहे सिद्ध अवस्था में रहूं, मैं तो जो त्रिकाली ध्रुव हूँ वो क्या वो ही रहूँगा, मेरे में कोई हेर फेर नहीं होने वाला। मैं पहले तो सब जान लूँ, सुन लूँ, पीछे पुरुषार्थ करूँ, तो पीछे वाला सदा ही पीछे रहेगा। इस प्रकार से यदि सुधार बिगाड़ की बात करें तो वर्तमान इसी क्षण से ही पुरुषार्थ करने की बात है। पहले अपनी आत्मा की प्रभावना की बात है। हम सभी को पहले आत्मा की प्रभावना करनी चाहिए, हमें स्वयं का पुरुषार्थ करना चाहिए। वर्तमान में पुरुषार्थ ही मुख्य है, ऐसे पुरुषार्थ की प्रेरणा वाला बोल था। और अंतिम बोल अपने में अपने द्रव्य दृष्टि का तादात्म्य होते ही ज्ञान प्रमाण हो जाता है। सम्यक ज्ञानम प्रमाणम तत्वार सूत्र में जो लिखा हुआ है, ऐसा प्रमाण हुआ ज्ञान सभी बातें जान लेता है, चाहे वो कैसी भी हों। अपनी आंशिक शुद्धि अशुद्धि इसके निमित्त आदि सभी का प्रमाण ज्ञान, सभी को प्रमाण ज्ञान जानता है। ऐसे ही बहुत ही सुंदर बोलों की चर्चा यहाँ पे चल रही है। इन बोलों को जिन्होंने तैयार किया है, ऐसे मैं आमंत्रित करना चाहूँगा सर्वप्रथम सुरेखा बहन अजय भाई मेहता। छंद नंबर 10। एक परिणाम के न करता धर्म दोई, दोई परिणाम एक धर्म न धरतु है। एक कर तुति दोई धर्म कबहु न करे, दोई कर तुति एक धर्म न करतु है। जीव पुदगल एक खेत अवगाही दो, अपने अपने रूप को न टरतु है। जड़ परिणाम को करता है पुदगल, चिदानंद चेतन स्वभाव आचरतु है। छंद नंबर 70। ज्ञान भाव ज्ञानी करे, अज्ञानी अज्ञान, धर्म कर्म पुद्गल करे, यह निश्चय परिणाम। छंद नंबर 33। करे कर्म सोई करतारा, जो जाने सो जानन हारा, जो करता नहीं जाने सोई जाने, सो करता नहीं होई। जय जिनेन्द्र। જય જિનેન્દ્ર. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ. જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જ જોઈએ. વાત સાંભળતા જ ચોટ લાગે તો તે એક પાત્રતા છે. ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો માથું હંમેશા ફૂટતું રહેશે. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. પ્રમાણથી દ્રવ્ય
પર્યાયનું કર્તા છે. નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કર્તા નથી. જ્ઞાનની પર્યાય જ્ઞેની સાથે સંબંધ રાખે છે. જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. પૂજ્ય ગુરુદેવના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી बात આવી જાય છે. जय जिनेन्द्र। बहुत ही सुंदर बोलों को प्रस्तुत किया। इनका नाम था हिरिल नीरव भाई शाह सूरत से। इसी प्रकार के बोलों के लिए मैं आमंत्रित करना चाहूँगा विपिन भाई बस्तरापुर अहमदाबाद से, नवरंगपुरा से, सॉरी। जय जिनेन्द्र। पूज्य सोगाली जीना द्रव्यदृष्टि प्रकाशना बोल। जे आनंद में मस्त है तेनी मस्ती में आनंदनी ज वात आवे छे। बधा शास्त्रों मूળ तो अनुभूति पर ज आववानुं छे। खरेखर तो बळवान वस्तुनुं बळाववुं जोईए। 4 एक वात सांभळता चोट लागे ते एक पात्रता छे। उपयोग बहार में जाए तो पोताना अनुभव में अंतराय पड़े छे। परिणामना चक्कर में माथुं दीधुं तो माथुं हमेशा फूटतुं ज रहेशे। अपरिणामी एक समयना परिणाम में आवी जाए तो अपरिणामी खत्म थई जाय छे। प्रमाणथी द्रव्य पर्यायनुं करता छे, निश्चयथी द्रव्य पर्यायनुं करता नथी। ज्ञाननी पर्यायनो जे साथे संबंध छे, ज्ञायक कोईनी साथे संबंध नहीं। ज्ञायकनो संबंध कोईनी साथे नहीं। 1 कलाकना पूज्य गुरुदेव श्रीना 1 कलाकना प्रवचन में पूरेपूरी बात આવી જાય છે। जय जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। बहुत ही सुंदर बोलों की प्रस्तुति की आदरणीय हमारे विपिन भाई जी ने। और इसी प्रकार के बोल यदि आपने तैयार किए हों तो आप हम तक पहुंचा सकते हैं। कल का दिन हमारे लिए स्पेशल होता है। कल रविवार है और रविवार स्पेशल हम तीर्थ वंदना करते हैं। तीर्थ वंदना के रूप में कल हम बड़ा गांव उत्तर प्रदेश की वंदना करेंगे। और साथ ही साथ कल जो बाल प्रतिभा का कार्यक्रम होता है संध्या काल में, उसका भी बहुत ही रोचक कार्यक्रम, आप सभी उसका आनंद लेवें। कल ठीक 8 बजे से वो रात्रि में प्रारंभ होगा। इस प्रकार के यदि आपने बाल प्रतिभा के जो वीडियो हैं यदि नहीं भेजे हों तो आप हम तक भेज सकते हैं, ताकि बच्चों को उत्साहवर्धन हो, उनकी प्रस्तुति हो, उनकी प्रतिभा हम तक पहुंच सके। तो आप सभी से निवेदन, यदि आपके परिवार में किसी भी बच्चे की एक्टिविटी का वीडियो यदि आपने बनाया हो तो हम तक पहुंचा सकते हैं। शाम को ठीक 7:15 से 8 बजे तक जो जिनेंद्र भक्ति का कार्यक्रम होता है वो यथावत रहेगा। अभी आप सभी से निवेदन, जनवाणी विनय के लिए हम सभी अपने स्थान पे खड़े होंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना 7 बार है, वंदना 7 बार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम। बोलिए द्वादशांग जनवाणी माता की जय। हम सभी ठीक 7:15 बजे आध्यात्मिक पाठ और जिनेंद्र भक्ति के साथ सम्मिलित होंगे।
तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चेतन वंदन।